વર્ષમાં કેટલી વાર માંદા પડતા? પતિજીભાઈ કેટલી વાર માંદા પડતા? એક વાર, બે વાર, ત્રણ વાર. ત્યાર પછી અમારી પેઢી આવી, અમે બે ત્રણ વાર માંદા પડીએ. પણ અત્યારની પેઢીમાં દવાઓ ચાલુ જ હોય, ફાઇલો લઈને દવાખાને ઊભા જ રહેવાનું હોય. તો કેમ આવું થઈ રહ્યું છે? એક વસ્તુ સમજી લઈએ, રોગ બળવાન નથી બન્યા, આપણે દુર્બળ બન્યા છે. આ ખાસ સમજવાની જરૂર છે. શરીર માંદું કેમ પડે છે? શરીર માંદું પડે છે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવાથી. રોગ પ્રતિકારક ક્ષમતા આપણા બાળકોમાં ખૂબ ઝડપથી ઘટી રહી છે. એનું પ્રમાણ શું? વર્ષમાં 7-8 વખત માંદા પડે, 5-6 વખત માંદા પડે. તો આ રોગ પ્રતિકારક ક્ષમતાનું નિર્માણ કેવી રીતે થાય? આપણે એને કેવી રીતે અર્જિત કરી શકીએ, કેવી રીતે સ્થિર કરી શકીએ, એનું વિજ્ઞાન આજે કહું કે જેથી બાળકોને માંદા પડતા અટકાવી શકાય અને એમના શરીરને બળવાન બનાવીને એમના મનને સ્થિર કરીને આવા વૈદિક વિષયોને આપણે જીવનમાં ભાગ બનાવી શકીએ. આહાર, નિદ્રા અને આનંદ, આ 3 શબ્દ યાદ રાખો. આહાર, નિદ્રા અને આનંદ, આ 3 માધ્યમોથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, બને છે. આહાર, બાળકોમાં આહાર. પહેલી વાત તો આ મીડિયા આવવાથી, મીડિયામાં જે બધા ફોટા ગોલું મોલું બાળકો હોય ને, એટલે દરેક માતાને એવું થાય કે આપણા બાળકો પણ આવા ગોલું મોલું દેખાય, હેલ્ધી દેખાય. અમારે ત્યાં દર્દી તરીકે ઘણા બધા માતાઓ આવે, પિતા બી આવે, દાદીઓ બી આવે કે આવો હુકલકડી જ રહે છે. એટલે મેં કીધું માંદો પડે છે? ના, એમને માંદો બહુ નથી પડતો. તો પછી એમના પિતાશ્રી હોય તો એમને કહીએ કે તમે આ 4-5 વર્ષના હતા ત્યારે કેવા દેખાતા? કે સાહેબ આવો જ દેખાતો હતો. તો તમારે શું કામ આને એવો કરવો છે? તમે સરસ સ્વસ્થ જીવન જીવી શક્યા. એટલે હૃષ્ટપુષ્ટ ગોલું મોલું બનાવવા માટે ખવડાય કરશે. ખા ખા ખા. એને ભૂખ લાગશે તો ખાઈ લેશે, અને ભૂખ ના લાગે ને તો જમ્યા પહેલાં આદુ 1 ચમચી અને અડધી ચમચી મધ 15 દિવસ માટે આપી દેવાનું. એટલે સરસ ભૂખ લાગશે ને ધીમે ધીમે ખાવાની ઢબ પડી જશે. પણ માત્રા કરતાં અધિક ભોજન અપચાનું મુખ્ય કારણ બને છે. એ માત્રા કરતાં અધિક ખાયેલો ખોરાક પચતો નથી ને એનો કાચો કફ બને. અને બાળકોમાં 4 જ રોગ થાય: તાવ, ઝાડા, શરદી અને ઉલટી. આ 4 રોગ માટેનું મુખ્યમાં મુખ્ય કારણ છે અપચો, અને એનું પણ મુખ્ય કારણ છે ઓવર ઇટિંગ. ખાસ કરીને 6 મહિનાથી નીચેના બાળકો, નવજાત શિશુ જે ખાલી દૂધ પર કોગળા કરતો હોય તોય ધવડાવે, તો પણ સ્તનપાન કરાવે. હવે નથી અંદર રહેવાનું. એટલે માત્રા સમજવી જોઈએ. બાળકોને સારો સુપાચ્ય પૌષ્ટિક આહાર આપવો. એમની મજામાં એમનું ઘડતર નથી, એમનું હિત નથી. એમને માટે શું યોગ્ય છે એમાં એમનું હિત છે. એટલે આહારને પહેલાં સૌથી વધારે. બીજું, આહારમાં ધ્યાન રાખવું. બાળકોને ભૂખ લાગે ને ત્યારે જ જમવા આપવું. 12-1 વાગે એટલે જમવા આપી દેવું, એવું ના કરો. બીજું, સાંપ્રત કાળમાં એક બહુ મોટી વિટંબણા છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં પોષક તત્વોની માત્રા સીમિત થતી જાય છે. એટલે જેટલા પણ પોષક તત્વો છે એ આપણે પચીને સારામાં સારા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જમ્યા પછી અજમો અને જીરું સમાન માત્રામાં મિક્સ કરીને બાળકને જો આપવામાં આવે તો ખોરાકમાંથી મહત્તમ પોષક તત્વો છૂટા પડીને એમના શરીરને મળે છે. શરીરને પોષક તત્વો મળવાથી તંદુરસ્ત બને છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તો આ આહારની વાત થઈ. બીજું, બાળકોને રાત્રે ખોરાક ન આપવો. ખાસ કરીને રાત્રે દૂધ તો આપવું જ નહીં. રાત્રે કંઈ પણ કઠોળનો ખોરાક આપવો. કંઈ ના મળે તો ગાંઠિયા ખવડાવી દેવાના.
ચણાનો લોટ કોઈ પણ પલ્સીસ કફ કરતા નથી. મેંદો, ઘઉં, ચોખા જેને સિરિયલ્સ કહીએ એ કફ કરી શકે છે. સવારમાં સીમિત માત્રામાં દૂધ આપો. દૂધ સાંજે જ અપાય. સવારમાં કફ પ્રકોપ કાલ છે. દૂધ આપવું હોય તો ઉનાળામાં એલચીવાળું દૂધ, ચોમાસામાં સૂંઠવાળું દૂધ અને શિયાળામાં હળદરવાળું દૂધ આપી શકાય. બીજી જે ખાસ વાત છે એ નિદ્રાની વાત છે. આ છેલ્લા 7-8 વર્ષથી આ જે પ્લેટફોર્મ આવ્યું છે એન્ડ્રોઈડ કે જે મોબાઈલવાળું, બાળકોએ બહુ પસંદ કરી લીધું છે. હજી આમ આંખ સ્થિર કરતું થાય 6-8 મહિનાનું અને રોવે તો મોબાઈલ ચાલુ કરે તો બંધ થઈ જાય અને ત્યારથી જ એનું વળગણ ચડે છે. આ મોબાઈલે અથવા તો આ વાતાવરણે બાળકની કુલ નિદ્રા છીનવી લીધી છે. જો ભૂખ કે ક્ષુધા જે છે એ પોષણને ઉત્પન્ન કરે છે. ભૂખનું કામ શું છે? પાચનનું કામ શું છે? પોષણને ઉત્પન્ન કરવાનું. પણ શરીરમાં પોષણ સ્થિર કોણ કરે છે? નિદ્રા. ઊંઘ સાબિતી આપો. નાનું બાળક હોય 8-10 મહિનાનું કેટલા કલાક સૂવે? 2 મહિનાનું બાળક કેટલા કલાક સૂવે? 18 કલાક 20 કલાક હોય. 2-4 ઝપકી મારીને હોઈ જાય. ભગવાન આપણે 20 કલાક સૂઈએ છીએ ના સૂઈ. ભગવાન એને 20 કલાકની નિદ્રા શું કામ આપી? કારણ કે એના શરીરમાં ખૂબ પોષક તત્વો સ્થિર કરવા છે. અને દિવસે નથી વધવું એટલું રાત્રે વધવું છે, ને રાત્રે વધવું નથી એટલું દિવસે વધવું છે. એટલે બાળકોની નિદ્રા ક્યારેય કપાવી ન જોઈએ. બાળકોને 8 વર્ષના થાય ત્યાં સુધી 8 થી 9 કલાકની નિદ્રા અને 16 વર્ષના ના થાય ત્યાં સુધી ઓછામાં ઓછી 7 થી 8 કલાકની નિદ્રા ભરપૂર આપવી જોઈએ. નિદ્રા પોષક તત્વોને સ્થિર કરે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે આજના અર્બન લાઈફસ્ટાઈલમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં 12 વાગ્યા સુધી બાળકો જાગે. અચ્છા, જાગરણ કોને કહેવાય? સૂર્યાસ્ત પછી 1 પ્રહર 3 કલાક સુધી આપણે જાગી શકીએ. ત્યાર પછી આપણું મોટું આંતરડું સીઝ થઈ જાય, ક્ષોભિત થઈ જાય, પોષણ મોકલવાનું ઓછું કરી દે. પછી આપણે જાગી શકીએ નહીં. અને જો જાગીએ તો કુપોષણના શિકાર બનીએ. શરીરને પોષણ મળવાનું નથી. એટલે બાળકોને સારી નિદ્રા આપી 9 વાગે 10 વાગે સુવડાવી દઈએ. તમે આટલું કરશો ને 1 વર્ષ, તમારા બાળકોના સ્વાસ્થ્યમાં ખૂબ મોટું પરિણામ મળશે. ત્રીજું જે મેઇન કારણ છે એ આનંદ છે. દરેક માતા પિતાને સુપર કિડ બનાવાય છે. શું છે? સુપર કિડ. અને એમાં ને એમાં બાળકોની રમત જે છે, રમત છે ને એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત કોને કહેવાય? આવેગ વગરના વિકાસને રમત કહેવાય. હાર જીતમાં આવેગ હોય, ચડસા ચડસીમાં કોમ્પિટિશનમાં આવેગ આવે, ઈર્ષ્યા આવે, દ્વેષ